આપણે જે વાત કરતા હતા ઈમેલ રાઇટિંગ 6 માર્ક માટે, બરાબર, એને આજે આપણે પૂર્ણ કરીએ. આનો ફોટો છે એ પણ તમને આવી જશે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે અમુક લોકો તમારામાંથી એવા છે જેને અમે ઇંગ્લિશ લખતા આવડતું જ નથી, કોઈ પણ વસ્તુ જાતે લખી શકે એવું જ નથી. એ બધા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખશે. 6 માર્કનો ટોપિક છે. માર્ક્સ મેળવવા માટે આ બધો જ સહારો છે, બરાબર. કાલે મેં તમને પેજ ડ્રો કરાવ્યું હતું, પેજ ડ્રો કરાવ્યું હતું. અને પેજ ડ્રો કર્યું એમાં શું કર્યું હતું? તમે ઉપર લખ્યું હતું ફ્રોમ ટુ સબ્જેક્ટ, પછી હાય સર કે મેમ અહીંયા કઈ રીતના સંબોધન કરવાનું, પછી ગ્રેટિંગ્સ ઓફ ધ ડે લખ્યું હતું, બરાબર. ગ્રેટિંગ્સ ઓફ ધ ડે લખેલું હતું. એના નીચે અહીંયાથી શરૂઆત કરવાની છે. ઇટ ઇઝ ગ્રેટ પ્લેઝર મેં લખ્યું અહીંયાથી, અને અહીંયા પૂરું કરવાનું છે. તો આજે આ એક આખું ફોર્મેટિંગ આપણે પૂરું કરશું, અને ફોર્મેટિંગ પૂરું કરી અને એક ડેફિનેશન તમને આપીશ. એ ડેફિનેશન ઉપરથી તમારે ઈમેલ બનાવવાનો છે. એક આ ફોર્મેટનો ઉપયોગ કરવાનો ચાલશે, બરાબર. પછી અમુક એવી ડેફિનેશન ક્યારેક આવે તો અહીંયા કેવી રીતના ચેન્જ કરવો, શું કરવો એ પણ હું તમને જણાવીશ. પણ અત્યારે આ એક આપણે પહેલા ફોર્મેટિંગ પૂરું કરીએ છીએ, જેના 6 માર્ક્સ છે. ખાસ વ્યવસ્થિત ફોકસ કરે. પ્રોફેશનલ ભાષાનો ઉપયોગ કરવાનો છે, પ્રોફેશનલી. તો હવે આમાં શું કરવું કે ઈમેલ રાઇટિંગ કરીએ ને એટલે 3 પેરેગ્રાફ આપણે ફરજિયાત લખવા પડે એવો નિયમ. 3 પેરેગ્રાફ ફરજિયાત લખવાના. તો કયા પેરેગ્રાફમાં શું હોવું જોઈએ એનું પણ કંઈક સંબોધન કરું. પહેલા પેરેગ્રાફમાં ઇન્ટ્રોડક્શન થવું પડે. 2 વ્યક્તિ વચ્ચે તમે જેને મોકલો છો એ અને તમે, આ 2 વાતનું ઇન્ટ્રોડક્શન થઈ અને શેના વિશે વાત કરવાની છે એ પણ કહી દેવાનું. બીજા પેરેગ્રાફમાં જે હકીકતમાં આપણો સબ્જેક્ટ છે, જે વિષય છે, જેના માટે વાતચીત કરવાની છે એ વાતચીત આવી જવી જોઈએ. અને ત્રીજા પેરેગ્રાફમાં છેલ્લે આભાર વિધિ. ત્રીજા પેરેગ્રાફમાં છેલ્લે આભાર વિધિ અને છેલ્લે એન્ડિંગ. તો આવી રીતના કંઈક નિયમથી ઈમેલ આખો લખવાનો થતો હોય છે. આવા કંઈક નિયમથી આખો ઈમેલ લખવાનો થતો હોય છે. તમે જોજો કે અમુક એમનેમ તમને મેલ આવતા હોય તમારા આઈડીમાં, તો એ બધાનું ફોર્મેટિંગ તમે જોજો, બરાબર. આવું કંઈક જ ફોર્મેટિંગ હશે એ બધાનું. અથવા તમને કોઈ બેંકમાંથી મેલ આવે છે, બેંકમાંથી લેટર આવે છે, તો લેટર આવે છે એનું લખાણ જોજો. એ મેં જે તમને પદ્ધતિ કીધી આ જ પદ્ધતિ ઉપર એનું લખાણ લખાયેલું હશે. તમારે ચેક કરવાનું, ભલે ખબર. તો આવી રીતના આખું મથાળું છે એ બેસાડવાનું હોય છે. આવી રીતના આનું સોલ્યુશન કરવાનું હોય છે. હવે પ્રશ્ન કદાચ એવો થાય કે સાહેબ આખો ઈમેલ અમે જાતે ઇંગ્લિશમાં ન લખી શકીએ, તો એના માટે પણ મેં આ ફોર્મેટિંગની અંદર સોલ્યુશન કરેલું છે કે પેરેગ્રાફ નંબર 1 અને પેરેગ્રાફ નંબર 3 મેં કંઈક સમથિંગ એવા બનાવવાના પ્રયત્ન કરેલા છે કે કોઈ પણ ઈમેલ પૂછાય તો તમે લખો તો એમાં ઉપાધિ રહેતી નથી, બરાબર. જેથી કરી અને કમસે કમ તમે એક સારા એવા વ્યવસ્થિત ફોર્મેટની અંદર ઈમેલ છે એનું લખાણ કરી શકો. જેથી કરી તમે સારા એવા એક વ્યવસ્થિત ફોર્મેટની અંદર એનું લખાણ કરી શકો. તો આપણે એ જ કરીએ છીએ અત્યારે, લખાણ કરવાનું છે. તો મેં લખવાની શરૂઆત શું કરી છો
કે અહીંયા એની ફિલિંગ્સ હોય એ લખતો હોય. કોઈ પણ વ્યક્તિને તમે મેલ લખો છો, લેટર લખો છો, તો તમારે એને જે કહેવું છે એ તમે બોલીને લખો છો. બરોબર? તો અહીંયા મેં શું લખ્યું કે ઇટ ઇઝ ગ્રેટ પ્લેઝર. પ્લેઝર એટલે શું થાય? આનંદ. ઇટ ઇઝ ગ્રેટ પ્લેઝર ટુ હિયરિંગ ફ્રોમ યુ આફ્ટર લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે લાંબા સમય. આફ્ટર લોંગ ટાઈમ, લાંબા સમય પછી, કે ઘણા બધા સમય પછી. હિયરિંગ, હિયરિંગ એટલે સાંભળવું, અથવા તો આપણે લખીએ છીએ એટલે એને સુનાવણી કહેવાય, કે હું તમારા માટે અહીંયા અત્યારે જે કાંઈ લખું છું. બરાબર? ઇટ ઇઝ અ ગ્રેટ પ્લેઝર ટુ હિયરિંગ ફ્રોમ યુ આફ્ટર લોંગ ટાઈમ, કે ઘણા બધા સમય પછી હું તમારા માટે અહીંયા લખાણ કરી રહ્યો છું. તો એ મારા માટે આમ આનંદની વાત છે. મારા માટે એક એવી વાત છે, આનંદની વાત છે, એવું કહે છે. ઇટ ઇઝ અ ગ્રેટ પ્લેઝર ટુ હિયરિંગ ફ્રોમ યુ આફ્ટર લોંગ ટાઈમ. પછી શું કહે છે? મેં તમને કીધું ને કે પેલા પેરેગ્રાફમાં શું આવવું જોઈએ? બે વ્યક્તિનો પરિચય થઈ જવો જોઈએ, અને તમારો વિષય કયો છે, તમારે શેના વિષયને વાત કરવાની છે, આની વાત આની અંદર આવી જવી જોઈએ. પડે ખબર? તો એના પછી લખ્યું કે હોપ ઓલ ઇઝ વેલ. હોપ એટલે આશા. હોપ ઓલ ઇઝ વેલ, કે આશા રાખું કે એવરીથિંગ ઇઝ ફાઇન. ઓલ ઇઝ વેલ એટલે બધું જ બરાબર હોય એવું. બરાબર? ઓલ ઇઝ વેલ મતલબ બધું જ બરાબર હોય એવું, કે આશા રાખું કે બધું જ બરાબર હશે. એન્ડ આઈ એમ ઓલ્સો ફાઇન. ઓલ્સો શબ્દ આવે એટલે હું પણ એમ, હું પણ મજામાં છું. માનો કે તમે તમારા કોઈ મિત્ર, સગા સંબંધીઓ કોઈને ફોન કરો છો, તમારા કોઈ મિત્ર છે, સગા સંબંધીઓ છે, એને તમે ફોન કરો છો, તો ફોન કરતી વખતે શું થાય છે? તમે પેલા ફોન કરો એટલે તરત જ હાલો, કેમ છો, મજામાં, આવી વાતચીત થાય. અને પછી તમે તમારા કામની વાત ચાલુ કરો છો. આવું કરો છો ને જનરલી? એ જ વસ્તુ છે, પણ કંઈક પ્રોફેશનલ ભાષાની અંદર લખવી છે. સેમ વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ નથી. બરાબર? તો કે હું પણ એવી આશા રાખું કે બધું બરોબર હશે અને હું પણ મજામાં છું. કેમ કે અહીંયા એકબીજો સામ-સામે વાતચીત નથી કરે શકતો. હજી આ લખે છે, લખીને અહીંયા મોકલશે. મોકલશે એટલે પેલો વાંચશે, ત્યારે ખબર પડશે કે આ વ્યક્તિએ મારા માટે આવું લખેલું છે. એટલે તો આમ જ લખવું પડે ને. હમણાં એકબીજા ફેસ ટુ ફેસ હોય સામે, તો હું કહી દઉં કે ભાઈ કેમ છો, મજામાં? તો લખીએ હા, પણ ઓલો અત્યારે હાનો જવાબ આપી શકે એમ નથી. તો આપણે આશા જ રાખવી પડે ને, કે હું આશા રાખું છું કે બધું મજામાં હશો. આપણે ટપાલ લખતા ત્યારે ન કહેતા એવી આશા કે સબ બધા કુશળ હશો, એવી રીતના લખતા આપણે ટપાલમાં. તો અહીંયા પણ એ સેમ વસ્તુ છે, કે હું આશા રાખું કે બધા બરાબર હશો. ઇટ ઇઝ એક્સેપ્ટેબલ એટલે કે આશારૂપ. ઇટ ઇઝ એક્સપેક્ટેબલ. એક્સપેક્ટેબલ એટલે આશારૂપ. કે ધેટ એવરીથિંગ. એવરીથિંગ એટલે બધું જ. એવરીથિંગ, એવરીથિંગ એટલે બધું જ. કે એવરીથિંગ ઇઝ ગોઈંગ રાઇટલી, કે બધું જ બરાબર ચાલી રહ્યું હશે. એવરીથિંગ ઇઝ ગોઈંગ રાઇટલી, કે બધું જ બરાબર ચાલી રહ્યું હશે. નથિંગ સ્પેશિયલ. નથિંગ એટલે કાંઈ નહીં, સ્પેશિયલ એટલે ખાસ. ખાસ કાંઈ નહીં. બટ આઈ વોન્ટ. વોન્ટ એટલે ઈચ્છવું. ટુ ટોક. ટોક એટલે વાતચીત કરવી. ટોક અબાઉટ. ખાસ તો કાંઈ નહીં, પણ હું આના વિશે વાત કરવા માંગુ છું. તો જો મેં અહીંયા પાસે ખાલી જગ્યા રાખી છે, તો ઓલું તમે આગળ મેં કાલ ભણાયું હતું ફ્રોમ ટુ ને સબ્જેક્ટ. તો સબ્જેક્ટમાં તમે વિષય લખ્યો હોય ને, હે?
સબ્જેક્ટમાં તમે વિષય લખ્યો હોય તો ઈ વિષય જે અહીંયા લખ્યો છે ને અહીંયા લખી નાખવાનો. જે વિષય હોય ને આ વિષય અહીંયા પાસે તમારે લખી નાખવાનો છે. પડી ગઈ ખબર? પણ તમે જ્યારે વિષય લખો ત્યારે અહીંયા પાસે આવી રીતની ખાલી જગ્યાઓ રાખવાની નથી. વિષય તમે જ્યારે લખો છો ત્યારે અહીંયા પાસે એવી રીતની કોઈ ખાલી જગ્યાઓ રાખવાની થતી નથી. પડી ખબર? ખાલી જગ્યા રાખશો તો એ ખરાબ દેખાશે. આ તો તમને યાદ રહીએ ને, હે તમને યાદ રહીએ એટલા માટે મેં અહીંયા ખાલી જગ્યા રાખી છે કે અહીંયા સબ્જેક્ટ લખવાનો તમારે. એમ સબ્જેક્ટ ઉપર જે લખ્યો હોય ને એ સબ્જેક્ટ અહીંયા પાસે તમારે લખવાનો છે. એક બીજી વસ્તુ કહી દઉં કે કાલ આ રીતનું હતું ને, ફ્રોમ ટુ સબ્જેક્ટ, આમ લાઈનમાં આ ટપકા કરતા હતા. હવે માનો કે સબ્જેક્ટ તમે લખો કે ડેવલપ ન્યૂ લાઇબ્રેરી ઇન સ્કૂલ, તો આ રીતના તમે લખો છો કે ડેવલપ ન્યૂ લાઇબ્રેરી. હવે અહીંયા પેજ આગળ લીટી પૂરી થઈ ગઈ, સમાણો નહીં તો અહીંયા નહીં આવવા દેવાનું, અહીંયા જ લખવાનું ઇન અવર સ્કૂલ. આ ઇન અહીંયા એની નીચેથી ચાલુ કરવાનું, ઇન અહીંથી નહીં કરવાનું, તો પાછું ફોર્મેટિંગ બગડી જશે. આ તો આમ લાઈનમાં એક શબ્દ આવે છે, આ લાઈનમાં 3 ટપકા કર્યા, આ સબ્જેક્ટ આ રીતના કદાચ અહીંયા પૂરું થઈ જાય ને પૂરું ન થાય તો અહીંયા ચાલુ કર્યો અહીંયાથી જ નીચે લખવાનું. બરોબર? અહીંયા ફ્રોમ સબ્જેક્ટ આગળ તો અહીંયા જે સબ્જેક્ટ લખેલો હોય ને એ અહીંયા તમારે મૂકી દેવાનો છે. સબ્જેક્ટ તમે અહીંયા પાસે જે લખેલો છે ને એ સબ્જેક્ટ અહીંયા તમારે મૂકી દેવાનો, એટલે તમારો પેલો પેરેગ્રાફ પૂર્ણ થઈ જાય. ચલો પડી ખબર? એટલે તમારો પેલો પેરેગ્રાફ છે એ અહીંયા પાસે પૂર્ણ થઈ જાય. તો પેલો પેરેગ્રાફ આવી રીતના લખી નાખવાનો. ઉપર કાલનું આખું જે હતું ફ્રોમ ટુ સબ્જેક્ટ વગેરે 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 બધું, એના નીચે હાય સંબોધન, પછી ગ્રીટિંગ્સ ઓફ ધ ડે, અને એના નીચે એક લાઈનની જગ્યા છોડી અને આ આવ્યો પેરેગ્રાફ. ઓકે? અને હવે કે એવું થાય બધાને આખે આખો ઈમેલ છે એ લખતા કદાચ ન આવડે, આવું બની શકે. આખે આખો ઈમેલ છે એ લખતા ન આવડે, આવું બને. પરંતુ આખો ઈમેલ લખતા ન આવડે આ વાત સમજ્યા, પણ જે ટોપિક પૂછાણો હોય જાજુ નહીં, 5, 6, 7 વાક્યો તો કમસે કમ લખી શકીએ ને, જાજા નહીં. 5, 6, 7 વાક્ય તો કમસે કમ આપણે લખી જ શકીએ. તો બસ આ કરવાનું છે. જો મેં અહીંયા એક સૂચના આપી છે, આ પેરેગ્રાફ નથી, આ પહેલો પેરેગ્રાફ અહીંયાથી અહીંયા પૂર્ણ થયો. તમે છેલ્લે સબ્જેક્ટ લખ્યો અહીંયા. આ બીજા પેરેગ્રાફ માટે મેં એક સૂચના લખેલી છે કે રાઇટ 5 to 6 એટલે કે 5 થી 6 સેન્ટેન્સ એટલે કે વાક્ય અબાઉટ સબ્જેક્ટ એટલે કે વિષય. હકીકતમાં જે વિષયની વાત કરવાની છે ને એના વિશે 5 થી 6 વાક્યો તમારે લખવાના છે. જે વિષય વિશે વાત કરવાની છે આ વિષય વિશે 5 થી 6 વાક્યો તમારે લખવાના છે. પેલા એવું લાગે કે નહીં આવડે ઇંગ્લિશમાં લખતા, તો શું કરશો? ગુજરાતીમાં વિચારી લેવાનું પહેલા તો કે ભાઈ લાઇબ્રેરી સ્કૂલે બનાવી છે તો આપણે શું લખાય. તો ગુજરાતીમાં વિચારાય કે આપણે સ્કૂલમાં લાઇબ્રેરી નથી, જો લાઇબ્રેરી હોય તો ફ્રી સમયમાં જે છોકરાને રીડિંગનો શોખ છે, રીડિંગ કરવું છે, રીડિંગ કરી શકે. બરાબર? અને હરેક એની અંદર બુકો પણ રાખવામાં આવે જેથી કરીને નવી નવી બુકો વાંચી શકે બધા છોકરાઓ.
તો આવું ગુજરાતીમાં પહેલા વિચારી લેવાનું મગજમાં, અને પછી એને ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરવાનો, એટલે ઓટોમેટિક એ પેરેગ્રાફ બની જશે. તો બીજો પેરેગ્રાફ જે વચ્ચેનો છે, આ પેરેગ્રાફ તમારે જાતે લખવાનો. એટલે અહીંયા પછી લખવા ટાઈમે આવું ન કરતા હો, આવું કાઉન્સ કરીને રાઇટ 5 2 6 9 10, આ તો ફોર્મેટિંગ છે હજી, કે આ રીતના આ પહેલો પેરેગ્રાફ પૂરો થાય પછી આ બીજા પેરેગ્રાફનો ભાગ છે. તો આ બીજા પેરેગ્રાફના ભાગે તમારે શું કરવાનું છે, એક નાનો પેરેગ્રાફ બનાવવાનો છે, અહીંયા પેરેગ્રાફ લખવાનો છે. પડી ખબર? એક નાનો પેરેગ્રાફ બનાવવાનો છે, અહીંયા તમારે પેરેગ્રાફ લખવાનો છે. આવું કરવાનું છે. ઓકે. ત્રીજો પેરેગ્રાફ, આને તો એમનેમ તમે લખી નાખો ને તોય ચાલે, કે કન્વે એટલે કે શ્રેય, કે માય બેસ્ટ રિગાર્ડ. હવે છેલ્લે આભાર વિધિ છે, ટૂંકમાં આપણે લખીએ ને ગમે તે આભાર વિધિ છેલ્લે, કે માય બેસ્ટ રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ એન્ડ યંગર વન્સ. એ તો એક ફોર્માલિટી થઈ, બરોબર? એ એમનેમ લખ નાખવાનું, કે હોપ સી યુ સૂન, આશા રાખું કે પાછા જલ્દી મળીશું. હોપ સી યુ સૂન, સૂન એટલે જલ્દી, આશા રાખું કે પાછા જલ્દી મળીશું. એન્ડ ઓફકોર્સ, ચોક્કસ, ડોન્ટ ફોરગેટ, ફોરગેટ એટલે ભૂલી જવું, ડોન્ટ એટલે નહીં, ભૂલી જતો નહીં, રાઇટ ટુ મી, મને લખવાનું. આપણે ટપાલ લખીએ તો જનરલી છેલ્લે શું લખીએ? મારી ટપાલ જ્યારે તમને મળે ત્યારે તમે મને સામી ટપાલ લખજો. મારી ટપાલ જ્યારે તમને મળે ત્યારે સામી ટપાલ. પછી ફોન કરીએ કોઈ રિલેટિવ ફ્રેન્ડ્સ વગેરેને, તો છેલ્લે ફોન મૂકવા ટાઈમે આપણે શું કહેતા હોઈએ છીએ? પછી નિરાતે ટાઈમ મળે ત્યારે ફોન કરજો, ફોન કરતા રહીજો, પછી ફોન કરીશ, આવું બધું કહેતા હોય ને. તો છેલ્લે આભાર વિધિમાં કે મારો લેટર મળે પછી મને સામે લેટર જવાબ દેવાનું ભૂલતા નહીં. તો આ છેલ્લે શું કરી? આભાર વિધિ કરી. પણ વળી પાછી એક લાઈનની જગ્યા છોડી અને ટેક કેર, કાળજીપૂર્વક, કુશળ હશો, જે શબ્દ લખો એ શબ્દ લખી શકો. બરાબર? મેં લખ્યું છે ટેક કેર. હવે આ વસ્તુ મહત્વની છે. થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ, નેમ એન્ડ સિગ્નેચર. થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ, નેમ એન્ડ સિગ્નેચર. હવે મેં નામ લખ્યું ને, અહીંયા તમારે આવી રીતના આમ નામ લખી અને અહીંયા નામ નથી લખવાનું, સિગ્નેચર અહીંયા લખીને અહીંયા સિગ્નેચર નથી કરવાની. આ કોના માટે હોય? આ લખનાર વ્યક્તિ હોય એના માટેનું છે. આ આપણે કેમ કહીએ છીએ કે આપનો શુભેચ્છુ વગેરે લેટરમાં લખીએ ને ગુજરાતીમાં, આપનો શુભેચ્છુ વગેરે કરીને લેટરમાં નીચે લખતા હોય છીએ. તો આને તમે કઈ રીતના લખશો કે જે ફોર્મમાં જેનું નામ લખ્યું છે, તમે ફોર્મમાં જે આઈડી બનાવ્યું છે એ વ્યક્તિ લખનાર છે ને, મેલ લખનાર, તો એના મુજબ લખશો તમે થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ, નામ અને સિગ્નેચર. તો અહીંયા શું કરશો? તમારે આવી જ રીતના લખવાનું, થેન્ક્સ એન્ડ રિગાર્ડ. કોણ નામ છે? કે ભાઈ દીપકને આપણે ફોર્મમાં એવું લખ્યું હતું કે દીપક123@gmail.com, તો દીપક લખતો હોય તો સીધું જ નામ લખ નાખવાનું, બીજું કાંઈ નહીં, દીપક. અને દીપકની નીચે દીપકની સાઇન. આવું નામ લખી ટપકા કરીને અહીંયા વળી નામ લખો, સાઇન લખીને અહીંયા કરી નામ સાઇન કરો, આવું નહીં કરવાનું. સીધું જ નામ, સીધી જ સાઇન, સીધી સાઇન, સીધું નામ. પણ આમ જો આ બધા આમ એક જ લાઈનમાં શબ્દ આવતા હોવા જોઈએ. પડી ખબર? એક જ લાઈનની અંદર બધા જ શબ્દો આવતા હોવા જોઈએ, ફરજિયાત. એક જ લાઈનમાં ફરજિયાત બધા જ શબ્દો આવતા હોવા જોઈએ. પણ પેલા ત્રણ ભેગા લખ્યા હતા, યાદ છે?
ફ્રોમ ટુ સબ્જેક્ટ એક પણ લાઈનની જગ્યા છોડ્યા વગર. હે? અને નીચલા 3 ભેગા લખવાના. થેન્ક્સ, રિગાર્ડ્સ, નામ અને બાકી બધાયના વચ્ચે એક એક લાઈનની જગ્યા છૂટે. મેં કેમ કીધું હતું ફ્રોમ ટુ સબ્જેક્ટ, પછી એક લાઈનની જગ્યા છોડીને આઈ સર મેમ છે, પછી એક લાઈનની જગ્યા છોડીને ગ્રીટિંગ્સ ઓફ ધ ડે છે, વળી એક લાઈનની જગ્યા છોડીને આ પેરેગ્રાફ ચાલુ થયો, પેરેગ્રાફ પૂરો થાય પછી એક લાઈનની જગ્યા છોડીને આ બીજો પેરેગ્રાફ પૂરો થાય પછી એક લાઈનની જગ્યા છોડીને ત્રીજો પેરેગ્રાફ પૂર્ણ થાય પછી એક લાઈનની જગ્યા છોડીને ટેક કેર પૂરું થાય એટલે એક લાઈનની જગ્યા છોડીને આ ત્રણેય થેન્ક્સ, રિગાર્ડ્સ, નામ, સિગ્નેચર, આમાં લાઈનની જગ્યા છોડવાની નહીં. પડી ખબર? તો આ હતું તમારું ઈમેલનું જે બાકી રહેતું હતું એ ફોર્મેટિંગનો ભાગ. બરાબર? આ બાકી રહેતું હતું એ ફોર્મેટિંગનો ભાગ છે. હવે તમને લોકોને આની અંદર એક ડેફિનેશન આપું છું. આ ડેફિનેશનમાંથી એક ઈમેલ રાઇટ કરવાનો છે. આ ફોર્મેટિંગ છે એનો ઉપયોગ તમે કરી શકો છો. બરાબર? આ ફોર્મેટિંગ છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો ઈમેલ લખવા માટે. તો આ ડેફિનેશન આપીશ, એના ઉપરથી આ ફોર્મેટિંગનો ઉપયોગ કરી ઈમેલ લખવાનો. હવે તમારે શું કરવાનું? પાકી બુક તમારી જે હતી એમાં મેં તમને કાલ કીધું હતું કે ઈમેલ રાઇટિંગનું હેડિંગ ટાંકી એના 6 માર્ક છે. પેલા આખું ઈમેલનું ફોર્મેટિંગ લખાયેલું હોવું જોઈએ, અને પછી હું આજ જે ડેફિનેશન આપું છું એ ડેફિનેશનનો એ ફોર્મેટિંગનો ઉપયોગ કરી અને આખો ઈમેલ લખાયેલો હોવો જોઈએ. એટલે આપણે આ ઈમેલનો ટોપિક 6 માર્કનો અહીંયા પૂરો થાય. પછી ખાલી એની બીજી વખત પ્રેક્ટિસ કરશું. પડી ખબર? તો આટલું કામ કરવાનું છે તમારા લોકોએ, અને આટલું કામ હતું. હવે એની પ્રશ્નોત્તરી ચાલુ કરીએ કે આખા ઈમેલમાં કોઈને કાંઈ પણ પ્રકારનો કોઈ પણ જગ્યાએ કાંઈ પ્રશ્ન હોય તો એ વાત કરો.